રામ રામ બધાને। આજે વરે પાછો વરસાદ આવ્યો ફૂલ, એટલે સાંજે સૂઈએ એટલે પાણી પીને સૂઈએ એટલે વરસાદ તો ચાલુ હોય। પાછો આજ સવારે ઉઠીને બહાર ખોલ્યું તો દંદુડા ચાલુ પડે વરસાદના। સૂઈએ તારે વરસાદ ને ઉઠીએ તારે વરસાદ હાલ્યા રાખે। આપણે આમાં હવે માદણામાં જ હાલવાનું, બધું છે કરવાનું કામ, માદણામાં જ કામ કરવાનું છે। આપણી બે તો જોડે સંપલિયાને તોડે નાખી, કામ કરવા ગારામાં હાલીએ એટલે તૂટી જાય। કામ તો કરવું પડે, વરસાદ તો બંધ થાય કે ન થાય ને એ ફોન થવાનો હોય ને તો વાર। આજે રસ્તામાં હું આવતો હતો તો એક ભાઈ મળ્યો। એ ભાઈ કે ચોમાસામાં વાદળા કેમ આ કાળા હોય કે, મેં ઘડીક વિચાર્યું કે ભાઈ ઉનાળામાં તડકો હોય તે તડકાના રખડે એટલે વાદળા કાળા થઈ જાય, બીજું કામ હોય। એ ભાઈ કે હાલો હું દ્વારકા જા કે તો જા, હું કા પોપિયા સોંપે આવા સંભાળો કરે ને ખાવા થાય, બીજું કામ હોય સોંપે દઈએ જરા। તો આપણે આજે છે ને આ ટમેટી સોંપવાની છે ને આ પોપિયાના રોપ છે। આ પોપિયા સોંપવાનો એટલે આમાં તો મરચીનો રોપ લાગે ભેગો, આ મરચીનો રોપ છે ભાઈ। હજી તો હમણાં ઉપાડ્યો હતા હવે અટાણી હવે બેવડો વરેગો હોવ કે ઉનાળો કઈ હોય અટાણી। આ આપણે હથિયાર છે સોંપવા માટે, મશીન છે આ પોપિયા સોંપવાનું, એનું નામ છે કોદારી। હવે આપણે છે ને સોંપી દઈએ મરચીને પોપિયા ટમેટી, બાકી જ્યાં રીંગણી તો ઊભી, રીંગણીમાં કાંઈ ન ઘટે। આ એટલું ખેતર છે ને સ્પેશિયલ બકાલા માટે રાખ્યું આપણે, બધું ખાવા સારું હોય તો ખાવા થાય, જેવા દાડેમ છે પછી પાછી આ લીંબડી છે। આ બધી એટલી જગ્યા હોય આપણી બકાલીઓનું કોઈ ખાવા માટે બધું વાવવાનું। તો હાલો આપણી છે ને હવે વાવી દઈએ। જો વરસાદ ચાલુ થયો પાછો, હવે વરસાદ ચાલુ છે। આ વરસાદ પાછો ચાલુ થયો, આપણે આ પોપિયા અને ટમેટી સોંપવા આવ્યા ભાઈ। ઘડીક વાર તો જારવે જતું સોંપવા તો દે તો ખાવા તો થાય, તો આઠું બગાડ્યા હાવ કાદુ દીવા હાવ જ્યારે બી છે નહીં, આ કાંક ઉઠવું જોઈએ મારે। આપણી પોપિયાને સોંપી દીધા, ટમેટી બધી હાર કરી દીધી। હવે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું, આપણે બધું આ સોંપી દીધું અને એક બાજુ વરસાદ પણ ચાલુ છે અને હું ઊભી ઝાડવાની છે તો ભીંજા નહીં, થોડોક તો ભીંજાઈ જાય ને થોડોક નહીં ભીંજા। હવે આપણે આ બધું સોંપાઈ ગયું, જરાક સાટા ફૂંહિયા હરવા થાય ને એટલે આપણે સીધા ઘેર તબડકાવીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય, બાકી બીજું કંઈ કામ કરવા દઈએ નહીં।
આજ તો ચારે બાજુ હરખું થકા વાદરા. હા જોવો ચારે બાજુ હે એવા વાદરા થઈ ગયા. તો હવે ભલે વરસાદ આવે, આપણે આ બકાલું સોચ્યું એ તો પીએ જા હે, એમાં તો પાણી ન નાખવું એટલે એ બધું કમ્પ્લીટ થયું. હવે વરસાદ આવે તો ભલે આવે અને ભીંજાઈએ તો ભલે ભીંજાઈએ. ઘરે જઈને કપડાં બદલાવા લઈશું, આપણી રહેવા છે હમણાં એ જ કરીએ. ખેતરમાં આવીએ એટલે વરસાદ આવે ગમે નાખી પૂગી આવે. હવે આપણે જઈએ રાતી રંગ ને ઘેર તબડકાવીએ. ને આપણે વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.